વિસ્તારના ₹203 લાખના ખર્ચે ડામર રોડના રીસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આરએનબી વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબના 11 રસ્તાઓના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ધનલક્ષ્મી પાર્કથી કલ્યાણનગર પરશુરામ બાગ પાસેનો રસ્તો, જયપ્રભુ સોસાયટીથી ગીતાંજલિ મુખ્ય રોડ સુધીનો રસ્તો, વિદ્યુતનગર સોસાયટી પાસેનો રસ્તો, શિવશક્તિ સોસાયટીથી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો રસ્તો, વલ્લભનગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રસ્તો, બાલયોગી સોસાયટીથી પ્રાઇમ હેવન સુધીનો રસ્તો, પટેલ બેકરીથી વૈશાલી ચોતરા સુધીનો રસ્તો, શ્રીજી સોસાયટી પાસેથી હનુમાન મંદિર સુધીનો રસ્તો, હરિકુંજ સોસાયટીથી સર્ક્યુલર રોડ સુધીનો રસ્તો, માઈ માતા મંદિરની પાછળનો રસ્તો, રેલવે સ્ટેશનની સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ સુધીનો રસ્તો। આ કાર્યક્રમ ખાતે મુખ્ય શ્રીમતી કિન્નરીબેન, કારોબારી ચેરમેન શ્રી પ્રવીણભાઈ, રોડ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ, કાઉન્સિલર શ્રી કાજલબેન, પ્રકાશભાઈ, મુનાભાઈ ચેનલવાળા, અગ્રણી શ્રી મોન્ટુભાઈ, ભરતભાઈ સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 2 કરોડના ખર્ચે નડિયાદના લગભગ ઘણા બધા વોર્ડના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રોડની કામગીરી અત્યારે અહીંયા નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી, કારોબારીના ચેરમેન પરીનભાઈ, કાજલબેન, અલ્કેશભાઈ, આ વોર્ડના પ્રકાશભાઈ, અમારા સંગઠનના સૌ સાથીઓ આ બધા ભેગા થઈ અને અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે। હું રોડના નામ તમને બોલી જાઉં છું અને એ પ્રમાણે રોડનું કામ થવાનું છે। ધનલક્ષ્મી પાર્કથી કલ્યાણનગર પરશુરામ માર્ગ બાગ પાસેનો ડામર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે। જયપ્રભુ સોસાયટીથી ગીતાંજલિ મુખ્ય રોડ સુધી ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે। વિદ્યાનગર સોસાયટી પાસેનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે। શિવશક્તિ સોસાયટીથી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો ડામરના રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે। વલ્લભનગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે। બાલયોગી સોસાયટીથી પ્રાઇમ હેવન સુધીનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે। પટેલ બેકરીથી વૈશાલી ચોતરા સુધીનો ડામર રોડનું રીસર્ફેસિંગનું કામ થવાનું છે। શ્રીજી સોસાયટી પાસેથી હનુમાનજીના મંદિર સુધીનો ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે। હરિકુંજ સોસાયટીથી સર્ક્યુલર રોડ સુધીની ડામર રોડ રીસર્ફેસિંગનું કામ થવાનું છે અને અત્યારે જે માઈ માતા મંદિરની પાછળનો ડામરનો રસ્તોનું રીસર્ફેસિંગનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે।